જય સ્વામિનારાયણ. વિષયાનંદ, વિષયોનો આનંદ. સારું સારું ખાવા મળે, સારું સારું પહેરવા મળે, સારા સારા ભોગ મળે, સ્ત્રી પુરુષોના વ્યવહારો સુખરૂપ હોય, સારા હોય, વિષયાનંદ. તો વિષયાનંદને માટે પણ માણસો મરી જાય છે, માથા કપાવે છે. એટલે અલ્લાઉદ્દીન આ રજપૂતાની પદ્મિનીને મેવાડની જોવા માટે આવ્યા ને એમાં કેટલી કાપા કાપી થઈ ગઈ ને કેટલું બધું થઈ ગયું. એ ખાલી અરીસામાં રૂપ જોયો. આમ તો એ પતિવ્રતા એનું મુખ ના દેખાડ્યું, પણ સુલે થાય એમ એના પતિ એમ કહ્યું કે તમે પ્રતિબિંબ બતાવી દો એટલે વયો જાય. હવે એને પ્રતિબિંબ જોયું, એમાં ગાંડો થઈ ગયો ને એમાં કેટલી બધી ખાના ખરાબી થઈ. આજે તમે મેવાડમાં ત્યાં જાઓ તો પછી એ બધી 23 રાણીઓ કે જે હતી જનાન ખાનામાં બધી સ્ત્રીઓ, એ પછી પોતાનું પાતિવ્રત્ય ધર્મ રાખવા માટે લાકડાની સળગતી ચિત્તાઓમાં કૂદીને બલિદાન આપી દીધું. એટલે ઇસ મિટ્ટી કા તિલક કરો એ ધરતી હે બલિદાન કી, એમાં રાજપૂતાણીઓની વાત આવે છે. અને તમે મેવાડ જાઓ ત્યારે એ ઉદયપુરમાં ને બધા જ્યાં છે ને મેવાડ, ત્યાં તમને બધું બતાવશે કે આ એ જગ્યા છે કે જ્યાં પદ્મિનીઓ સળગી ગઈ હતી. તો સહજ વિષયનો આનંદ, વિષયો મળે તો આનંદ છે. બીજો આનંદ છે ભજનાનંદ. એકને વિષયનો આનંદ છે, બીજો આનંદ યાદ રાખો, બીજો ભજનાનંદનો, ભજનનો આનંદ છે. વિષયાનંદીને વિષયનો આનંદ છે કે એ દેશ કાળ સ્થળ ભાન બધું મર્યાદા મોટા બધું ભૂલી જાય અને માણે પાગલ થઈને વિષયોની પાછળ મારું કામ મરું, મારું કામ મરું એવા થઈ જાય છે ને. અને વિષયોના ઢોલ વાગે છે ને એના માટે જ ગાંડી દુનિયા છે ને આખી બધી. એ બધો વિષયાનંદ છે. વિષયાનંદ માટે જ બધા ભટકે છે બધા. પણ એક બીજો આનંદ છે એ ભજનાનંદ. શું? ભજનનો આનંદ. એ નરસિંહ મહેતા એના બાપના શ્રાદ્ધ માટે ઘી લેવા જાય અને દુકાનદાર કે મહેતાજી ઘી આપો પણ એક ભજન સંભળાવો. અને નરસિંહ મહેતા કીર્તન લઈને પછી ભજન ગાવા બેસી જાય. એ કલાક વયો જાય, 2 કલાક વયો જાય, બપોર નમી જાય, 1 વાગી જાય તો નરસિંહ મહેતાને ભાન રહેતું નથી. આને શું કહેવાય? ભજનાનંદ. આપણે વંથલીના કલ્યાણ બાપા, એના દીકરા ડાયાભાઈ, એ ડાયા બાપા વડતાલ સમયમાં બાલ મુકુંદાજી સ્વામી સાથે વડતાલ આવેલા અને સભા મંડપ જે સાધુઓનો છે એની ઉપર ઉતારો આપેલો. બાજુમાં બધા સાધુઓ ઉતર્યા છે, પણ બાલ મુકુંદાસ સ્વામીના ડાયા બાપાની સાથે બહુ હેદભાવ. ડાયા બાપા એકાંતિક ભક્ત, તે એને પણ એક થાંભલે પાર્ષદની જેમ એને આસન આપેલું. આમ ટોયણી ગ્રહસ્થની જેમ પહેરે, ખડિયું ખેમીસ પહેરે, માટે પાઘડી બાંધે, છતાંય મુંડન નહીં, પાર્ષદની દીક્ષા નહીં. તો બાલ મુકુંદાસ સ્વામી પોતાના આસનની સામે થાંભલી એને આસન નાખી દીધું હતું. અને ઉત્સવ સમયમાં રહેતા હતા. પણ ભાઈ રાત્રે ગરડાના ભક્તિ વલ્લભદાસજી કોઠારી સ્વામીની બધા લઘુ કરવા, પેશાબ કરવા માટે ઉઠે. જ્યારે ઉઠે ત્યારે ડાયા બાપા માળા કરતા હોય. એને ક્યારે સૂતા જોયા નહીં, જ્યારે જોયે ત્યારે માળા ફેરવતા ડાયા બાપા. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દિવસ થયા તે બાલ મુકુંદાસ સ્વામી પાસે આવીને પેલા ગઢડાના કોઠારી સ્વામી કે, સ્વામી, હા આ ભગત તમે જે છે એ કોણ છે? તો કે કેમ? એનું ભજન, એનું ભજન. આપણે સાધુ થયા છીએ તો એના ખાહડામાં આપણો પગ ગરે નહીં એવું એનું ભજન છે. મેં ક્યારેય એ પુરુષને સૂતા જોયો નથી. ત્યારે કહ્યું કે કલ્યાણ બાપા વંથલીના છે ને એના દીકરા ડાયા બાપા છે. આવું ભજન. આને શું કહેવાય? ભજના. પગ લાંબો કરીને સૂતા નહીં ભાઈ. ડાયા બાપા વંથલીમાં મંદિરમાં સાધુઓને માટે ગોદડા ગાદલા કરવાના હતા તો બધા 2-3 જણાએ નક્કી કરતા કેટલી લંબાઈ રાખવી ગાદલા લઈને ગોદડાની. ડાયા બાપા આગેવાન એને પૂછે કે બાપા આપણે ગોદડું કેટલું લાંબુ કરશું? તો કે જેને પગ લાંબો કર્યો હોય એને પૂછી જોઈજો. જેને પગ લાંબો કરીને સૂતા હોય એને પૂછી જોઈજો. બાપા આપણે કોઈ દી લાંબો પગ કરીને સૂતા નથી ને અમને શું ખબર પડે કે ગોદડું કેવડું જોઈએ? તમે વિચાર તો કરો ભજનાનંદ શું કહેવાય. અને આપણે તો પૂજામાં બેઠા હોય. ઠાકોરજી કે હું જાઉં છું તારે સ્વસ્થાનમ ગચ્છ દેવેશ બોલવાની જરૂર જ નથી.